આ બાજુથી અવાજ ઓછો આવ્યો. એવો અવાજ કરો ભારત માતાની જયનો. આખા ખેરાલુ તાલુકામાં વડનગર અને સતલાસણા સુધી બધાને ખબર પડે કે ખેડૂતો માટેની એક સુંદર વ્યવસ્થા ખેરાલુ ખાતે સરદાર માર્કેટયાર્ડના નામથી આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરી રહ્યા છીએ. ભારત માતા કી વંદે. આજે મહેસાણા જિલ્લા માટે અને ખાસ કરીને ખેરાલુ, વડનગર અને સતલાસણાના ખેડૂતો માટે અને આમ કહીએ તો નજીકના સુંઢિયા સહિતના ગામોના ખેડૂતો માટે ખેડૂતોની આવક વધારવાની, ખેડૂતોનું ઉપજ વેચવા માટેનું એક સુંદર માર્કેટયાર્ડ જેની વર્ષોથી બધાની ઈચ્છા હતી, લાગણી હતી, તે અંબાજી માતાની કૃપાથી, ભારત માતાની કૃપાથી આજે પરિપૂર્ણ થઈ છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેરાલુનું આ વિશાળ, અદ્યતન, સુંદર, સ્વચ્છ, તમામ સગવડોવાળું અને જેમ પેલું છાપામાં જાહેર ખબર આવે છે ને કે હાઈવે ટચ જમીન વેચવાની છે, એમ હાઈવે ટચ છે. આ કોઈ નેડિયામાંથી જવું પડે એવું માર્કેટયાર્ડ નથી. એવા પ્રાઇમ લોકેશન ઉપર બધા તાલુકાના ખેડૂતોને અનુકૂળ આવે એવી સુંદર જગ્યાએ નિર્મિત આ માર્કેટયાર્ડના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત અમારા સૌના વડીલ, માર્ગદર્શક, પ્રેરણા સ્ત્રોત અને લોકસેવક એવા મુરબ્બી શ્રી સોમભાઈ મોદી આજે આપણા જિલ્લામાં મહેમાન તરીકે આવ્યા છે. અને ભીખાભાઈના તો સ્નેહી થાય એવા સહકાર મંત્રી કે જેઓ પોતે પણ સહકારી પ્રવૃત્તિમાં વર્ષોથી સુગર મિલના ચેરમેન તરીકે હજારો ખેડૂતોની સેવા સમૃદ્ધિમાં વધારો કરી રહ્યા છે. અને જેમની સેવાનો લાભ, અનુભવનો લાભ આખા ગુજરાતના સહકારી ક્ષેત્રમાં બધાને મળી રહ્યો છે. એવા અમારા સાથી સહકાર મંત્રી અંકલેશ્વરના સતત વર્ષોથી જે ચૂંટાઈ આવે છે એવા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ, અમારા બીજા સાથી પૂર્વ ગૃહમંત્રી અને અત્યારે ભારતીય જનતા પક્ષના સંગઠનમાં મહામંત્રી તરીકેની જવાબદારી આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીએ જેમને સોંપી છે એવા ઓછા બોલા, નમ્ર, વિવેકી પણ ખૂબ મહેનતુ એવા ભાઈ શ્રી રજનીભાઈ, એવા બીજા આપણા મહેમાન કે જેઓ પોતે પણ પૂર્વ આરોગ્ય મંત્રી તો છે જ, અનેક સેવાઓ સાથે સંકળાયેલા છે, પણ ગુજરાતમાં જેની મોટામાં મોટી ડેરી તરીકે ગણના થાય, નવી નવી પદ્ધતિઓ, દૂધમાંથી પણ નવી નવી બનાવટો, ઉત્પાદનો વધારવા અને પશુપાલકોને, દૂધ ઉત્પાદકોને વધુમાં વધુ ભાવ આપવામાં જે ડેરી અગ્રેસર છે એવા બનાસ ડેરીના ચેરમેન અને સાથે સાથે અમૂલ ફેડરેશનના પણ વાઇસ ચેરમેન અને ગુજરાતની બધી જે સહકારી બેંકો છે જિલ્લાની, એ બેંકોના ફેડરેશનના પણ અગ્રણી. અને મારા માટે વધારે ઉપયોગી એ છે કે આરોગ્ય મંત્રી તરીકે શંકરભાઈ અગાઉ હતા, એટલે એમને ખ્યાલ છે કે ગુજરાતમાં હોસ્પિટલોની
મેડિકલ કોલેજોની વધારો કરવાની કેટલી મોટી જરૂરિયાત છે. એ જરૂરિયાત એમણે બનાસ ડેરીના ચેરમેન તરીકે હું એમ કહું કે કદાચ આખા ભારતમાં કોઈ આ પ્રકારનો કિસ્સો કે વ્યવસ્થા નહીં હોય કે કોઈ ડેરીની મેડિકલ કોલેજ હોય. આ પહેલી મેડિકલ કોલેજ આપણી બનાસકાંઠાની બનાસ ડેરીએ એનો ખર્ચો કર્યો, સરકારે એને ગ્રાન્ટ આપે, સરકારે એને મિલકત આપી, જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે એને ગુજરાત સરકાર વિદ્યાર્થી દીઠ આ સંસ્થાને ગ્રાન્ટ આપે. આવું મોદી સાહેબના મનમાં માન્ય નરેન્દ્રભાઈનું જે એક ખૂબ ઉપયોગી કામ કે લોક ભાગીદારી શબ્દ, નહીં તો ગુજરાતમાં જ્યાં સુધી ભાજપની સરકાર નહોતી ત્યાં સુધી લોક ભાગીદારી જેવો કોઈ શબ્દ જ નહોતો. કરો તો સરકાર કરે, ના કરે તો કોઈ ના કરે. અને કોંગ્રેસ તો કશું કરતી જ નથી એટલે પ્રજાને કશું મળતું નહોતું. પણ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને નરેન્દ્રભાઈએ વિચાર કર્યો કે સરકારની સાથે પ્રજાને જોડવી જોઈએ. પ્રજાનો ઉત્સાહ, અનુભવ એ સરકારની સાથે જોડાય તો સારું, મજબૂત અને ઝડપી કામ થાય છે, ફક્ત પૈસા માટે નહીં. અને હું તમને યાદ કરાવું કે પહેલી શરૂઆત મોદી સાહેબે જે કરી એ સરદાર પટેલ જળ સંચય યોજના. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં વરસાદ પડે તમે બધાય માગણીઓ કરો કે ચીમનાબાઈમાં પાણી આપો, બીજા સરોવરો ભરો, તળાવો ભરી આપો. સુજલામ સુફલામ તો એ વખતે નહોતી બની, પછી મોદી સાહેબે બનાવી. પણ ભગવાન જ્યારે પાણી આપે, વરસાદ આપે, ત્યારે પાણી વરસાદનું દરિયામાં, કચ્છના રણમાં નકામું જતું રહેતું હતું. એનો ઉપયોગ આપણે નહોતા કરતા. પણ મોદી સાહેબની જે દ્રષ્ટિ, નરેન્દ્રભાઈએ વિચાર કર્યો કે પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આપણે બધા મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતના છીએ. તમે બધાય ખેડૂતો છો, બધાય ટ્યુબવેલ વાળા છો. તમને બધાને ખબર છે કે 25-30 વર્ષ પહેલાં 15, 20, 25 હોર્સ પાવરની મોટરથી આપણે ખેતી કરતા હતા. અત્યારે 75 હોર્સ પાવર સુધી આપણે નીચેથી પાણી ખેંચવું પડે છે. પહેલાં ઉછળતા પાણી હતા, કૂવામાં પાણી દેખાતા હતા. હવે બોર ને વારંવાર કોલોમાં ઉતારવી પડે, મોટર મોટી કરવી પડે. મીઠું પાણી જતું રહ્યું, ખારું પાણી, ફ્લોરાઇડ વાળું પાણી એ આપણે પીવું પડ્યું. એ કોંગ્રેસનો જમાનો હતો. આ બધું નરેન્દ્રભાઈએ બધું જોયેલું સાહેબે. અને એટલે નરેન્દ્રભાઈએ લોક ભાગીદારીથી તળાવો ઊંડા કરવા, ચેક ડેમ બનાવવા એ યોજના પહેલામાં પહેલી મુખ્યમંત્રી તરીકે આખા રાજ્યમાં અમલમાં મૂકી. પહેલાં 60-40ની યોજના હતી. 60% સરકાર, 40% લોકફાળો. પણ યોજના એટલી બધી લોકપ્રિય થઈ, એટલી બધી માગણી આવી કે મોદી સાહેબે ઉદારતાથી એમ કહ્યું કે હવે 60% નહીં, સરકાર 80% ખર્ચો આપે અને લોક ભાગીદારી ફક્ત 20%. અને એના કારણે ગુજરાતમાં નવા લાખો ચેક ડેમ બન્યા, હજારો તળાવો ઊંડા થયા. આ લોક ભાગીદારી જો આ ના કરી હોત તો હું કહું ખાતરીપૂર્વક, કારણ કે હું સિંચાઈ મંત્રીએ રહેલો છું, પાણી પુરવઠા મંત્રીએ રહ્યો છું, અત્યારે નર્મદા મંત્રીએ છું, ઉત્તર ગુજરાતનો છું, બધો અનુભવ છે. આપણી પાસે પાણી ના હોય, આપણી પાસે ખારું પાણી પણ પીવાનું ના મળે. જેમ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું, જેમ કચ્છ ખાલી કરવું પડ્યું, જેમ બનાસકાંઠા શંકરભાઈનું વર્ષો પહેલાં હિજરત થઈ ગયું,
દર 3-4 વર્ષે દુષ્કાળ પડે અને બનાસકાંઠામાંથી, કચ્છમાંથી, સૌરાષ્ટ્રમાંથી હજારો લોકો ઉચાળા ભરી અમદાવાદ, સુરત, મુંબઈ, આફ્રિકા બધા જતા રહ્યા. કેમ? કે પાણી નહોતું, ખેતીનું પાણી નહોતું, ઢોર માટે પાણી નહોતું, ઘર વપરાશનું પાણી નહોતું. પાણી વગર રહે કેવી રીતે? પણ આભાર માનો નરેન્દ્રભાઈનો. અને આપણો ઉત્તર ગુજરાત તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે આ 90-10 કર્યું. સુજલામ સુફલામ 6,000 કરોડ રૂપિયાની યોજના આજે ઉત્તર ગુજરાતમાં 350 કિલોમીટર સુધી લાંબી કરી આપી એ નરેન્દ્રભાઈએ કરી. આ હું એટલા માટે કહું છું કે આ લોક ભાગીદારી એ શંકરભાઈએ દૂધસાગર ડેરીમાં કરી. એમની બનાસ ડેરીમાં 1 લીટર દૂધ ખેડૂતનું આવે એમાંથી 2 પૈસા છે ને શંકરભાઈ, 2 પૈસા કાપવાના. પગાર બિલ બને છે ને એ 2 પૈસામાંથી જે ફંડ થયું એમાં ગુજરાત સરકાર ભેગી મળી અમારી હોસ્પિટલ એમને આપી, અમારી મિલકત એમને આપી, સરકારે ગ્રાન્ટ આપી. અને આખા ભારતમાં ફરી કહું, જેને ચેક કરવું કરી લેજો, કોઈ ખેડૂતોની મંડળી મેડિકલ કોલેજ ચલાવતી હોય, સિવિલ હોસ્પિટલ ચલાવતી હોય, છોકરાઓને ડૉક્ટર બનાવતી હોય તો ફક્ત આપણી ગુજરાતની બનાસ ડેરી જ કરે છે. એનું કામ આપ શંકરભાઈએ કર્યું છે. એવા આપણા મહેમાન ભાઈ શ્રી શંકરભાઈ આજે આપણી વચ્ચે મહેમાન તરીકે ઉપસ્થિત એવા ભાઈ શ્રી કૌશલ્યા કુંવરબા અમારા બહેન શ્રી જિલ્લાના પ્રભારી છે, સંગઠનના પણ ઉપપ્રમુખ છે. ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરી એ આપણી દૂધસાગર ડેરીનો વહીવટ સુધારવાનું એમણે બીડું ઝડપ્યું છે અને ધીમે ધીમે તમને એનું પરિણામ ખેડૂતોને ભાવ વધારો, બીજી બધી વ્યવસ્થા એ રીતે મળી રહ્યું છે. હમણાં ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે એવા અશોકભાઈ, ભાઈ શ્રી અજમલજી ઠાકોર ધારાસભ્યશ્રી એ પણ ખૂબ સક્રિય, બોલવાનું ઓછું પણ દોડીને કામ કરાવે છે. અને ગાંધીનગરમાં એક દિવસ મંગળવારનો ખાલી ના હોય કે અજમલજી ખેરાલુના 2-5 કાગળ માગણીના લઈને આવ્યા હોય એવા સક્રિય ધારાસભ્ય શ્રી અજમલજી. ભાઈ શ્રી પંકજભાઈ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના સફળ ચેરમેન. હું સફળ એટલા માટે કહું છું કે હોદ્દો તો બધા પાયો હોય પણ હોદ્દા 2 રીતના હોય છે, સફળ અને નિષ્ફળ. પહેલાં નિષ્ફળ લોકો પાયા હતા, ડેરી એ ડૂબતી હતી, બેંક તો ડૂબી જ ગયેલી હતી. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ઉપર રિઝર્વ બેંકે પ્રતિબંધ મૂક્યો હતો કે નવી ભરતી નહીં થાય, નવી શાખાઓ નહીં ખુલે, નવું કામ નહીં કરો, જે છે એમાં ચલાવો, ડિવિડન્ડ નહીં આપી શકો. આ જૂના વહીવટ કરતા, કોઈનું નામું નહીં આપું, તમે જાણો છો બધા. આ જૂના વહીવટ કરતાને તમે બધાએ સહકાર આપ્યો, સહકારી મંડળી હોય એટલે આપણે બદલ્યા અને બદલી ભાજપનું 100% શુદ્ધ બોર્ડ આપણું આવ્યું મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં. અને એના ચેરમેન તરીકે ભાઈ શ્રી વિનોદભાઈએ જે કામગીરી ઉપાડી, ડાયરેક્ટરોએ જે સહયોગ કર્યો, જે બેંક બંધ થવાની હતી, રિઝર્વ બેંકે નિયંત્રણો મૂક્યા હતા, એ બેંક 35 કરોડ રૂપિયાનો નફો કરતી થઈ ગઈ. એવા સફળ ચેરમેન ભાઈ શ્રી વિનોદભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ, અમારા સંગઠનના સક્રિય કાર્યકર તરીકે જેઓ કામ કરે છે અને કરાવે છે એવા ભાઈ શ્રી જસુભાઈ, અહીંયા અન્ય ઉપસ્થિત મહેમાનશ્રીઓ, મંચ ઉપરના મહેમાનશ્રીઓ અને જેમણે મને અમારું બધાનું સન્માન કર્યું એવા સૌ મહાનુભાવો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ ડેલિગેટ,
અને હોદ્દેદારશ્રીઓ, ભાજપના સૌ અમારા સાથી મિત્રો, ભાઈઓ બહેનો, જેમના દ્વારા, જેમના થકી અને જેમના નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો છે. ભીખાભાઈ ચાચરિયા, તમે ભીખાભાઈ કહો તો કોઈ ના ઓળખે, તો પાછા ચાચરિયા કહો તો આખું ગુજરાત ઓળખે. એવા અમારા જૂના મિત્ર, સહકારી આગેવાન, બધી જગ્યાએ ખૂબ મીઠાશથી કામ કરે છે અને કરાવે છે. અને હું આ જો એપીએમસી સમયસર ઝડપથી સરકારની બધી યોજનાઓનો, સબસિડીનો લાભ લઈ આટલું સુંદર બન્યું હોય તો એનો સૌથી મોટો જશ હું ભીખાભાઈ ચાચરિયાને આપું છું. કારણ કે એમની સક્રિયતા ઈશ્વરભાઈ પાસે જાય, મારી પાસે આવે, સચિવો પાસે જાય, રજિસ્ટ્રાર પાસે જાય, કશું કામ ઊભું ના રહે, ખબર પડે કે અમે કોઈ અહીંથી નીકળવાના છીએ, ગમે તે કામ. હું અંબાજી જતો તો એક વખત દર્શન કરવા, ખબર પડી તો બધા ડિરેક્ટરોને બોલાવી લીધા અને એ કામ ચાલતું હતું એ વખતે, અને સામે ઓટલા ઉપર ચાલુ કામે પ્લાસ્ટર થતું હતું, બધું હતું, માછડો બાંધેલો, તો એ ઊભો કરી દીધો મને કે તમારે એમને જવાય નહીં. સન્માન કર્યું, સન્માન કરવા માટે નહીં પણ પોતાનું કામ આગળ વધે એ માટે સરકારમાંથી અમે મદદરૂપ થઈએ, અમે પ્રત્યક્ષ જોઈએ કે આ કામ કેવું ચાલે છે. એ કામ કરાવવા માટે જેઓ ખૂબ ઉત્સાહથી ચેરમેન તરીકે કામ કર્યું છે એવા ભાઈ ભીખાભાઈ, અને વિશેષ અભિનંદન તો શંકરભાઈએ આપ્યા, ઈશ્વરસિંહે આપ્યા, મુરબ્બી સોમભાઈએ આપ્યા. પોતાની જમીન તેમણે દાનમાં આપી. નહીંતર અત્યારે શું હોય છે, મારો તો બહુ અનુભવ છે, કોકને ખબર પડે સરકારમાંથી કે ગમે ત્યાંથી કે ફલાણી જગ્યાએ સરકાર કંઈક બનાવવાની છે, ફલાણી જગ્યાએ જીઆઈડીસી બનવાની છે, ફલાણી જગ્યાએ પુલ નથી નદી ઉપર પણ પુલ બનવાનો છે, એટલે પહેલું કામ 7/12ના ઉતારા બધા ભેગા કરવાના અને આ જે બને છે એની આજુબાજુ કઈ જમીન લઈ લઈએ તો આ બને એટલે આપણને ફાયદો થાય. સરકારના ખર્ચો અને ફાયદો આપણો કરે એમાં અમને વાંધો નથી, અમારું કામ અમે કરીએ. પણ એના બદલે ભીખાભાઈએ ધાર્યું હોત તો માર્કેટયાર્ડ બનત, જે આકારનું બનવું હોય બનત, પછી એમની જમીનનો ભાવ આવત. એમને નથી આવડતું એવું તો છે નહીં, પણ ઉદારતાથી એમણે આ જમીન આપીને હું માનું છું કે ઈશ્વરસિંહભાઈ તો આખા ગુજરાતના સહકાર મંત્રી છે, કેટલાય માર્કેટયાર્ડમાં જતા હશે. હું એ કેટલાય માર્કેટયાર્ડમાં ગયેલો છું. કડીનું અમારું માર્કેટયાર્ડ, મહેસાણા માર્કેટયાર્ડ આપણું ખોરભાઈ ચેરમેન આવ્યા છે, ઊંઝાનું આપણું માર્કેટયાર્ડ, કેટલાય માર્કેટયાર્ડ છે. પણ આવડું મોટું વિશાળ અદ્યતન સુંદર માર્કેટયાર્ડ નવું કોઈ બન્યું હોય એ મારા ધ્યાનમાં નથી. એવું સુંદર માર્કેટયાર્ડ પોતાની જમીન જેમણે ભેટ આપી એવા ભીખાભાઈ ચાચરિયા, એમના વાઇસ ચેરમેન, એમના સર્વ ડિરેક્ટરશ્રીઓ, એમના સેક્રેટરી, કર્મચારીઓ અને ખેડૂતો બધાને હું ખૂબ ખૂબ આ પ્રસંગે અભિનંદન આપું છું. આપણે બધા જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એક લક્ષ્ય સાથે કોઈ બી બાબતમાં કામ કરતા હોય છે. મોદી સાહેબ એમને બધાને, ભાજપની સરકારોને લક્ષ્ય આપ્યું છે કે 2022માં ખેડૂતોની આવક આખા દેશમાં ડબલ કરવાની. કોઈ ભાષણ કરવાથી આવક ડબલ ના થઈ જાય તો હું આખો દાડો ભાષણ જ કરું. શંકરભાઈએ કરે, ઈશ્વરસિંહે કરે, અમે બધા કરીએ. ભાષણ કરવાથી માહિતી મળે, ભાષણ કરવાથી પ્રચાર થાય, ભાષણ કરવાથી અમે લોકોને સરકારની યોજનાનો લાભ લેવાની પ્રેરણા આપી શકીએ. દાખલા તરીકે ઈશ્વરભાઈએ કહ્યું કે આખા ગુજરાતમાં 1200 લાખ રૂપિયાથી વધુ રકમ માર્કેટયાર્ડો માટે ગુજરાત સરકારે સબસિડી આપી છે. તો તમને ખબર પડે કે નવું માર્કેટયાર્ડ બને તો ગુજરાત સરકાર સબસિડી આપે છે. બીજું તમને અમે વારંવાર કહીએ છીએ, કૃષિ મહોત્સવ હોય,
સેવા સેતુ હોય, કોઈ સરકારના બીજા કાર્યક્રમ હોય કે ખેડૂતોને ગોડાઉન બનાવવું હોય તો સરકાર સસ્તી જમીન આપે છે. સહકારી મંડળીને ગોડાઉન બનાવવું હોય તો સરકાર સસ્તી જમીન અને સબસિડી આપે છે. જિલ્લા સંઘ હોય, તાલુકા સંઘ હોય, એને માર્કેટયાર્ડમાં કે બીજે કંઈ વિકાસ કરવો હોય તો સરકાર સબસિડી આપે છે. મોટું માર્કેટયાર્ડ હોય, દાખલે કે મહેસાણા માર્કેટયાર્ડ, ઊંઝા માર્કેટયાર્ડ, કડી માર્કેટયાર્ડ, બીજું માર્કેટયાર્ડ બનાવવું હોય, જૂનું નાનું પડતું હોય અને નવી જગ્યા લે તો સરકાર જંત્રીથી ઓછી કિંમતે આજે પણ માર્કેટયાર્ડોને નવા માર્કેટયાર્ડ વિકસાવવા માટે સસ્તી જમીન આપે છે. આ બધું અમારે કહેવું પડે, પ્રચાર કરવો પડે તો તમને ખબર પડે કે તમે એનો લાભ લો. અહીંયા ખૂબ સારી વાત કરી ખેડૂતોની. સિંચાઈ પાણી વગર ખેતી ના થાય. ધરોઈ આપણો જૂનો ડેમ, આપણે બધા નસીબદાર કે સાબરમતી મૈયા અહીંયાથી પસાર થાય, આપણને ડેમ તો મળ્યો. પણ ડેમ કેવો મળેલો? અમદાવાદ માટે એ પાણી છોડવું પડતું હતું, અહીં વાપરવું નહોતું, વાપરી નહોતા શકતા. અમદાવાદમાં જરૂર ના હોય તો જ અહીં ખેતી થતી હતી અને ખેતી માટે પાણી આપી શકતા હતા. મોદી સાહેબ આવ્યા, આપણે ભાજપ સરકાર આવી, કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા પહેલાં આપણે નર્મદા યોજના ચાલુ કરી દીધી. અમદાવાદ શહેરને નર્મદા યોજનામાંથી પાણી આપવાનું ચાલુ કર્યું. અમદાવાદની બાજુમાંથી નર્મદા કેનાલ જે નીકળે છે એમાં મોટો એસ્કેપ મૂક્યો છે, ગેટ મૂક્યો છે. એ ગેટ તમે જોયો હશે, 12 મહિના 24 કલાક નર્મદાનું પાણી આ સાબરમતી રિવરફ્રન્ટ જે કહીએ છીએ એ કલ્પના જે નરેન્દ્રભાઈએ કરી કે સાબરમતી નદી જે ધૂળ ઉડાડતી હતી, જે ગંદકી થતી હતી, જે દબાણ થતું હતું, એના બદલે આજે નર્મદા મૈયાનું પવિત્ર પાણી એ ત્યાં ભરેલું રહે. સાબરમતી નદીમાં પાણી ઉતરે, અમદાવાદના ટ્યુબવેલના પાણી ઊંચા આવ્યા. આપણું ધરોઈનું પાણી આપણી સરકારે અમદાવાદને આપવાનું બંધ કર્યું. બોલો કેટલાને ખબર છે આમાંથી? હાથ ઊંચો કરો ખબર હોય તો. 15, 20, 25 જણા. આ ખબર હોવી જોઈએ. આ ધરોઈ ખરો પણ આપણા માટે નહોતો. ધરોઈ અમદાવાદ શહેરને પીવાનું પાણી આપવા માટે અહીં પાણી ભરી રાખવાનું, પછી અમદાવાદમાં ખૂટે એટલે પાણી છોડવાનું અને અમદાવાદને એ પાણી મળે એના માટે આ ડેમ હતો. આ ડેમમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એ ભાગીદાર હતું, એણે પૈસા રોકેલા, એ કોઈને ખબર નહીં હોય. આપણી સરકાર આવી, આપણે બધું એ કરાર રદ કર્યા કે ભાઈ હવે તમને નર્મદાનું પાણી મળશે, ધરોઈનું પાણી નહીં મળે. ત્યારથી પછી આપણો ખેરાલુ હોય, વડનગર હોય કે મહેસાણા હોય કે વિજાપુર હોય, આ તાલુકામાં કે વિસનગર હોય, આ તાલુકાઓમાં હું સિંચાઈ મંત્રી હતો એ વખતની, આ 15 વર્ષ પહેલાંની વાત કરું છું. આપણે કેનાલો નવી બનાવી, નવી વ્યવસ્થાઓ કરી, નવા ખેતરો, કમાન્ડ વિસ્તાર ઉમેર્યો અને પાણી ચાલુ કર્યું. એટલે આપણા ખેડૂતોને વધુ આવક થાય એ સ્વાભાવિક થયું. એવી રીતે નર્મદાનું પાણી સુજલામ સુફલામ એ તમે જાણો છો. આ વીજળીના બિલ તમને જાણીને આનંદ થશે. દુનિયાની બધી વસ્તુઓના ભાવ વધ્યા છે, દુનિયાની કશું બાકી નથી. પણ ગુજરાતમાં આપણી ભાજપની સરકારે ખેડૂતોના વીજળીના બિલમાં હોર્સ પાવર દીઠ જે આપણે નક્કી કર્યું હતું, અમરસિંહ ચૌધરીને વખતે ખેડૂતો પર ગોળીબાર થયો, કિસાન સંઘનું આંદોલન થયું, ખેડૂતો શહીદ થયા, કોંગ્રેસીઓએ
ખેડૂતોને ગોળીઓ ભરેલી, પછી એ સરકાર કાઢી, આપણી સરકાર આવી 95માં, ત્યારથી માંડી આ 2021 26 વર્ષ થયા. 26 વર્ષમાં વીજળીના દરમાં 1 પૈસાનો વધારો આપણી સરકારે કર્યો નથી. ઉપરથી દર વર્ષે નવા લાખો કનેક્શન એ આપણા ખેડૂતોને આપીએ છીએ. આ ચિમનાભાઈ સરોવર સયાજીરાવ ગાયકવાડે બનાવેલું, આપણી સરકાર આવી, આપણે ઊંડું કર્યું, આપણે વ્યવસ્થા કરી. આ પાઇપલાઇનો સુજલામ સુફલામ એ ભરવાનું વ્યવસ્થા એ આપણે કરી. પહેલાં નહોતું. આ બધું આ નવી પેઢીને તો ખબર જ નથી કે ભાજપવાળાએ શું કર્યું. આ કોંગ્રેસવાળાને તો બોલવાનો નહીં, મોં બતાવવાનો અધિકાર નથી. કશું કર્યું જ નથી. જે થયું છે એ બધું જ આપણી ભાજપની નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને અત્યાર સુધીની આપણી સરકારોએ આ બધું કર્યું છે. ત્યારે પાક ઉગાડવો અને પાક વેચવો બે ફરક છે. પાક વેચવા જાઓ પણ કિંમત ના આવે તો ખેડૂતને કોઈ ફાયદો નહીં. એટલે મોદી સાહેબે ટેકાના ભાવે ખરીદી દર વર્ષે વધારતા જાય છે. જથ્થો વધારે છે, જણસી વધારે છે અને ભાવ પણ વધારે છે. કોઈ પાક એવો નથી કે જેનું ભાવ ના વધારતા હોય. આ વખતે ભાવ વધાર્યા. દર વર્ષે ગુજરાતમાંથી મગફળી, કઠોળ, કપાસ, રાયડો, બીજા બધા પાક, મગ, બીજા બધું તુવેરો એ બધું જ મોટા પ્રમાણમાં જ્યારે ભાવ નીચા જાય બજારમાં એ મોદી સાહેબ ખરીદે. કપાસ ખરીદે કે ખેડૂતને સાચા ભાવ મળવા જોઈએ. એ કામ ક્યાં થાય? આ માર્કેટ યાર્ડમાં થશે. અમારી પાસે સેન્ટર નહોતું. હવે જ્યારે ટેકાના ભાવે ખરીદી કરવી હશે તો ખેરાલુ માર્કેટ યાર્ડ એના ઈશ્વરભાઈ એને વ્યવસ્થા કરે છે. સેન્ટર આપશે અને તમારે ટેકાના ભાવે જે માલ વેચવો હોય એ તમે અહીંયા વેચી શકશો. આ બધું કહેવા બેસીએ તો અનેક ઘણા કામ આપણી ભાજપની સરકારે કર્યા છે. હમણાં એક નિર્ણય કર્યો, તમારી બધાની બહુ રજૂઆત આવતી હતી કે ગુજરાત સરકારે જે સુજલામ સુફલામ પાઇપલાઇન નાખી છે એની 2 કિલોમીટર મર્યાદામાં જે તળાવ આવે એ તો સરકાર ભરી આપતી હતી. પણ ખેડૂતોની માગણી કદી પૂરી થાય નહીં. સંતોષ તો મને ના હોય, ભગવાન સિવાય કોઈને સંતોષ ના થાય. બધાને વધારે જ જોઈએ છે. ખેડૂતોએ માગણી કરી. ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાતના ખેડૂતોની લાગણી હતી કે 2 કિલોમીટરના બદલે સરકાર એનો પાઇપલાઇન લંબાઈ અને વધુ તળાવ ભરવાનું આયોજન કરે. મને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ આ બધી જવાબદારી સોંપી. મને પૂછ્યું કે નીતિનભાઈ કેવું થાય, શું થાય? કારણ કે ભૂતકાળનો સુજલામ સુફલામનો સિંચાઈ મંત્રી તરીકે આ બધું કામગીરી, આપણા અનુભવ, ઉત્તર ગુજરાતનો અનુભવ, એટલે મેં બધો અભ્યાસ કર્યો. નાણામંત્રી તરીકે પણ અભ્યાસ કર્યો કે કેટલો ખર્ચો થાય. કારણ કે ખેડૂતોએ તો ના પાડતી હતી કે મારા 1 કિલોમીટર વધારવું છે ખરું. ઘણા ખેડૂતો આવ્યા મારી પાસે. હું પરીક્ષા કરું બધાની. મેં પહેલાં કીધું બધાને કે ચલો 1 કિલોમીટર લંબાઈ આપીએ, 2 ના બદલે 3, પણ 1 કિલોમીટર જે પાઇપ વધારીએ એનો વાલ નાખીએ, એની જૂની પાઇપ કાપીએ, એ બધો ખર્ચો તમારે આપવાનો. તો ઘેર 2 ટ્રેક્ટર હોય, 2 ટ્યુબવેલ હોય, 2 મોટરે હોય, ઘરમાં બીજી વ્યવસ્થા હોય તો એ શું કે અમારે તો ક્યાં પૈસા જ છે, ના પાડી દે. હું ઓળખતો કાન ભાઈ બહુ સારું છે તો કે મારા ભાઈ કંઈ છે જ નહીં. પરીક્ષા કરવા હું કરતો હતો. મને ખબર હતી કે 99% કોઈ આ નહીં કહે. કોઈએ આ ના પાડી. એ બધું મેં ફાઇલ ઉપર લખ્યું કે ખેડૂતો લોકફાળો આપવા સંમત
નથી. એટલે પછી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ અને અમે બધાએ નિર્ણય કર્યો કે 2 કિલોમીટરના બદલે હવે 3 કિલોમીટરની સુધી જે તળાવ આવતા હશે એ સરકારના ખર્ચે પાઇપલાઇન નાખી અને જોડી આપવાનું કામ ભાજપની ગુજરાતની સરકારે મંજૂર કરી દીધું છે. એનો પરિપત્ર કરી દીધો છે. હવે એનો સર્વે ચાલી રહ્યો છે. મારી પાસે યાદી, નકશા, એસ્ટિમેટ બધું આવી ગયું છે. હવે 2 કિલોમીટરથી 3 કિલોમીટર એની વચ્ચે જે તળાવ આવશે એ ભરી આપવાનું કામ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતો પાસે એક પણ પૈસાનો ખર્ચો લોકફાળો લીધા વિના અમે કરી આપશું. આનો મોટો ફાયદો આપણા જિલ્લાને જ વધારે છે, ઉત્તર ગુજરાતને જ વધારે છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજના મોદી સાહેબે ચાલુ કરેલી, જેમ આપણે સુજલામ સુફલામ કર્યું, સૌરાષ્ટ્રમાં સૌની યોજના પહેલાં 12,000 કરોડનો ખર્ચો હતો, હવે વધીને 15,000 કરોડ થયા. તો આપણને સુજલામ સુફલામ પાઇપલાઇનો, પછી સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, પાટણ કે બનાસકાંઠા બધાને લાભ મળે છે. એમ સૌરાષ્ટ્રમાં સૌની યોજનાનો પણ આપણે લાભ આપીએ છીએ. હમણાં પાણી છોડ્યું, આ ઉનાળામાં કોઈ કલ્પના ના કરે એવું તમે બધાએ એનો લાભ લીધો. તો ભાજપની ગુજરાત સરકાર ખેડૂતલક્ષી નથી, ખેડૂતોની જ સરકાર છે. ખેડૂતો માટે ખેડૂતોએ બનાવેલી આ સરકાર છે. એટલે તમારે જે ચિંતા કરવાની છે એ ચિંતા વ્યવસ્થા અમે બધા કરીએ છીએ. ત્યારે માર્કેટયાર્ડ ખેડૂતોને જરૂરી છે. અહીં સારા વેપારીઓ આવશે, રોકડા પૈસા, ચોખ્ખી હરાજી, તરત તોલ અને એનો લાભ ખેડૂતને મળે એવું હું આશા રાખું છું. અને સરદાર વલ્લભભાઈનું નામ અહીંયા ખૂબ સારું કહ્યું કે સરદાર વલ્લભભાઈનું નામ જ્યારે જોડ્યું છે ત્યારે સરદાર વલ્લભભાઈ એ લોખંડી પુરુષ, ખેડૂતોના નેતા, બારડોલીનો સત્યાગ્રહ, અને એટલા જ માટે માન્ય નરેન્દ્રભાઈએ વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા નર્મદાના સરદાર સરોવર ડેમ પાસે સરદાર વલ્લભભાઈની જે બનાવી, એમને જે યાદગીરી આપી છે એવી જ યાદગીરી ભાઈ શ્રી ભીખાભાઈ અને એમના ડિરેક્ટરોએ આ દરવાજા ઉપર જ સરદાર વલ્લભભાઈની એક સુંદર પ્રતિમાનું અનાવરણ કરી અને આવનાર જનાર બધાને સરદાર વલ્લભભાઈના દર્શન થાય, રાષ્ટ્રભક્તિ, ભારત માતાની ભક્તિ, દેશભક્તિ અને ખેડૂતોની લાગણી યાદ આવે એવું સુંદર કામ પણ સાથે સાથે કર્યું છે. ભાઈ ભીખાભાઈને, એમના સાથીઓને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપી અમને બધાને અહીંયા નિમંત્રણ આપ્યું. બધા મિત્રોને, પક્ષ અને સરકાર એ જુદા નથી. સરકાર પક્ષના ટેકાથી ચાલે અને પક્ષ સરકારની યોજનાઓ કાર્યકરો મારફતે પ્રજા સુધી પહોંચાડે. એક સિક્કાની બે બાજુ છે. એકલી સરકાર હોય અને પક્ષ કામ ના કરે તો એ ના ચાલે, એકલો પક્ષ હોય પણ સરકાર કશું ના કરે તો એ ના ચાલે. બંને હાથે તાળી પડે. તો અહીંયા સરકાર પણ છે અને પક્ષ પણ છે. આવો સુભગ સંજોગ મિલન ભાઈ ભીખાભાઈ અને એમના મિત્રોએ કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા જે વેપારીઓ આવશે, ખેડૂતો આવશે, કર્મચારીઓ આવશે, કામદારો આવશે, એ બધા ખૂબ સુખી થાય, સમૃદ્ધ થાય અને હળીમળી ખેરાલુ તાલુકો, મહેસાણા જિલ્લો, ઉત્તર ગુજરાતનું આપણે ગૌરવ વધારીએ, સુખી કરીએ એવી આશા રાખું. એક વાત છેલ્લી કરી લઉં કે ગઈકાલે માન્ય વડાપ્રધાનશ્રીએ પોતાનું માદરે વતન વડનગર એને યાદ રાખી કેટલું બધું કામ, આખી દુનિયાનો ભાર, આખા દેશનો ભાર જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ સંભાળતા હોય પણ પોતાના વતનને, માતૃભૂમિને એ ભૂલ્યા નથી.
અને વડનગરનો કોઈક તો ગામમાં એક મંદિર હોય તો એનો જીર્ણોદ્ધાર કરે, કોઈ સ્કૂલનો જીર્ણોદ્ધાર કરે. હું મોદી સાહેબને આભાર માનું છું મહેસાણા જિલ્લાના નાગરિક તરીકે કે એમણે આખા વડનગરનો જીર્ણોદ્ધાર કર્યો, આખા મહેસાણા જિલ્લાનો જીર્ણોદ્ધાર કરે છે. મોઢેરાનું સૂર્ય મંદિર, સોલાર સિટી, સૂર્ય મંદિર એટલે ભગવાન સૂર્યનું ત્યાં મંદિર છે. સૂર્યના કિરણો પહેલાં ત્યાં પડે છે, તો ત્યાં સોલાર સિટીનો વિકાસ કરવાનું મોઢેરાનું કામ મોદી સાહેબે ઉપાડ્યું છે. આપણી પાટણની જે રાણકી વાવ, એને રાણીની વાવ પણ કહેવામાં આવે છે, એનો પણ જીર્ણોદ્ધાર કરી અને વિશ્વ પ્રસિદ્ધ બનાવવાનું કામ, વર્લ્ડ હેરિટેજ બનાવવાનું કામ પણ મોદી સાહેબે કર્યું. એટલે એકલું વડનગર નહીં, વડનગર, મોઢેરા, પાટણ, જ્યાં જરૂર હોય ત્યાં ઐતિહાસિક કામોને આગળ વધારી મોદી સાહેબે જે કાલે ટ્રેન ચાલુ કરી ગાંધીનગરથી વરેઠા સુધીની, એ બદલ પણ એમનો આભાર માનું છું. બીજું, ભગવાનથી ભગવાનને જોડ્યા. મહાત્મા ગાંધીનું સ્થાન એટલે આપણું અમદાવાદ સાબરમતી આશ્રમ અથવા ગાંધીનગર મહાત્મા મંદિર, ત્યાંથી માંડી વારાણસી જે મોદી સાહેબનું લોકસભાનું કાર્યક્ષેત્ર છે ત્યાં સુધી બાબા વિશ્વનાથ જે ભગવાન ત્યાં બિરાજ્યા છે. લાખો ગુજરાતીઓ દર વર્ષે 4 ધામની યાત્રા કરવા જાય છે. ટ્રેનોમાં જગ્યા મળતી નથી, એટલી બધી હાઉસફુલ ટ્રેનો ચાલતી હોય. માતા પિતા વડીલો ટ્રેનની મુસાફરી એમને સગવડવાળી સરળ પડે, આરામથી જઈ શકે. એટલે ગઈકાલે ગાંધીનગરથી વારાણસીની ટ્રેન પણ અઠવાડિયે એક વખત સુપરફાસ્ટ ચાલુ કરી અને ગુજરાતને અને વારાણસીને જોડ્યું છે. એ બદલ પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની, આપ સૌનો આભાર માની ભીખાભાઈને, એમના સાથીઓને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ